જય માતાજી મિત્રો. તો આપણે યુટ્યુબમાં નવી ચેનલ આપણે સ્ટાર્ટ કરી છે રોયલ હોર્સ સુરત નામની. એમાં આપણે ઘોડીઓના વ્લોગ તથા આપણે ઘોડીનો લેવેશ કરશું એના વિડીયો બધા તમને મૂકી દેવામાં આવશે. અને ભરતભાઈ એ જ આપણે ચાલુ કરાવી છે ચેનલ, યુટ્યુબ ચેનલ. લગ્ન સિઝનમાં માટે તે આપણે પાસે ઘોડા બધા એના વ્લોગ બધું કન્ટિન્યુ આવતું રહે. અને ભરતભાઈ આપણે પાસે ઘોડા કેટલા છે, કઈ રીતના આપણે બધું વિશાલભાઈ, હવે આપણી પાસે સમજો ને અત્યારે હાલમાં 4 ઘોડી છે અને એક આ વસેરો આપણો 5 છે. તો આપણો આગળનો વિચાર એવો છે કે હજી 2-3 ઘોડીઓ વધારવાની ઈચ્છા છે. અને આપણે ફુલેકાની સિઝન છે, વરઘોડાની સિઝન છે, એ તો કન્ટિન્યુ ચાલુ રહે જ. પ્લસ આમાં એડ ઈ કરવામાં આવશે કે લે વેસ્ટનું, કેમ કે આપણે ઘોડાનો શોખ છે, આપણે આજ કરવું છે, તો આમાં જ કેમ નહીં કાંઈક એડ કરવી. બરાબર છે. એટલે લે વેસ્ટનું વિશાલભાઈ આપણે ચાલુ કરવું છે કે સારી ઘોડી કોઈ પાસે હોય તો ખરીદી લેવાની, અને કોઈને સારી ઘોડી જોતી હોય તો આપણે સેલ કરી દેવાની. બરાબર છે. તો એક તો એ વસ્તુ થઈ જાય. એ જે ઘોડાનો જે આ બીજો એક્સ્ટ્રા ખર્ચો જે આપણે સિઝન પત્યા પછી જે લાગતો હોય છે, તો એ ખર્ચો આમાંથી મેન્ટેન થઈ શકે. એટલે આપણી ગણતરી એવી છે કે ઘોડિયું 2-3 લેવાની અને 2-3 પાછી આપી દેવાની. લેવેસ્ટનું ચાલુ એક્સ્ટ્રા આ એડ કર્યું છે વિશાલભાઈ. અને આપણે 6-7 ઘોડિયું છે, 6-7 ઘોડિયુંના વ્લોગે આવતા રહે છે, એ આપણે એને હાંકવાની હાલ ચાલ બધું. અને આપણે અહીંયા ટ્રેને કરવી છે વછેરી 1-2 છે, કોઈ વછેરીને વ્લોગ કઈ રીતના અમે હાલમાંથી મારી પાડવી છે બધી તમને વ્લોગમાં કન્ટિન્યુ દેખાડવામાં આવશે. અને હવે પાછો આગળ ઘોડીના રાઉન્ડ લેવું, એના વ્લોગથી તમને મજા આવે તો જ આપણા વ્લોગમાં એ રીતના વ્લોગ આપણે ચાલુ કરવાના છે. અને આપણે વિશાલભાઈનું ખાસ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને જે આ એડિટિંગ ને આન ત્યાં જે આપણે રોયલ હોર્સ સુરત એ જ નામની આપણે યુટ્યુબ ચેનલ બનાવવાની છે. અને વિશાલભાઈ કે આપણે બનાવી અને આ રીતનું તમારે જો માર્કેટિંગ કરવું હોય તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે વિશાલભાઈ ના માર્ગદર્શન હેઠળ અને જયદીપભાઈ લાલુ નું થોડુંક ઘણું સપોર્ટ છે કે ભાઈ તમે અમે કરવી છે. પોતે જયદીપભાઈ પણ પોતે યુટ્યુબર બ્લોગર છે. તો આપણે કે ભાઈ આ તમારે ધંધો છે, ધંધાને આગળ વધારવો હોય તો જાહેરાત તો કરવી જ પડે. જે અમે ઘોડિયું રાખતા, રોડ કાંઠે ઘોડિયું રાખતા એ લાઈવ એડવર્ટાઇઝ કરતા. હવે સોશિયલ મીડિયાની પણ એડવર્ટાઇઝ કરવી છે કે જમાના સાથે ચાલવું હોય તો એડવર્ટાઇઝ તો જરૂરી છે. સામેવાળા વ્યક્તિને ખબર પડશે આપણી પાસે ઘોડિયું છે તો આવશે. બરાબર છે. અને જૂના જે કસ્ટમરો છે એ તો આવવાના જ છે આપણી પાસે. કેમ કે આપણે શું છે, આપણે સિદ્ધાંત છે કે ભાઈ જે આપણે ઘોડી જે બતાવી હોય એ જ ઘોડી આવતી હોય છે ફુલેકાની હિસાબે. કે આમ તેમ અમે નથી કરતા, ટાઈમ ટુ ટાઈમ ને આવે છે. એટલે એ તો જૂના કસ્ટમરો તો આવવા, નવા કેવી રીતના આકર્ષણ કરવા લાવવા એ માટે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશું. આપણે સંબંધમાં અત્યાર સુધી ઘોડી ગમે ત્યાં ઘરનું છે એ રીતના જ આપણે ઘોડી બધે લગ્ન પ્રસંગમાં ગયેલી છે. કોઈ દી હજી સુધી આપણે ફરિયાદ આવી નથી. હા વિશાલભાઈ, ફરિયાદ આપણે 8-9 વર્ષ થઈ ગયા સુરતમાં ફુલેકામાં અને વરઘોડામાં ઘોડું જાય એના, પણ ફરિયાદ નથી આવી. એનું વિશાલભાઈ એક મેન કારણ છે કે મેન વસ્તુ ટાઈમિંગ. તમારે ઘોડીને 3:30 વાગે ટાઈમે સ્ટર્સ કરવા છે ને વરાજાને બેહારવો છે, ટાઈમિંગ એ પોગાડી દેવી. બીજું કે જે ઘોડી આપણે બુક કરી હોય, દાખલા તરીકે આ કેહર છે સફેદ, એ કેહર બુક કરી તો કેહર જ જાય. બરાબર. પછી કદાચ બીજા કોઈ લોકો હવે એમ કે તમારા 15,000 લ્યો છો, એના 15 ની જગ્યાએ 17,000 આપી દેવી, 18,000 આપી દેવી, વધારે એક્સ્ટ્રા આપી દેવી, પણ તમે ઘોડી આપો. પણ આપણે બુક કરી દીધી હોય એટલે તો પછી અમારી ઘોડી બીજે ક્યાંય જાતી નથી. બરાબર છે. એટલે કસ્ટમર, જૂના કસ્ટમરો જે આપણે ત્યાં ઘોડીઓનો વરાજા માટે લઈ ગયા છે, એને ખ્યાલ છે કે આપણે ત્યાં કોઈ દી ક્યારે આ રીતનો ન બને. લાલચમાં આપણે ક્યારે આવતા નથી કે 5 રૂપિયા વધારે આપે ને બીજી ઘોડી બીજાને દઈ દેવી. હિસાબે આપણી પર ટ્રસ્ટ કરે છે લોકો. બરાબર છે. અત્યારે સુરતમાં ઘણા ઘોડી વાળા છે. બરાબર છે. નવા ઘણા શોખની હિસાબે લાવે છે, પાછા વેચી નાખે છે. આ કરે જ છે બધા. સુરત તો બહુ મોટું સિટી છે. બરાબર છે. અહીંયા બધા ધંધો કરવા માટે આ કરતા જ હોય છે. પણ મેન વસ્તુ શું છે કે જે વ્યક્તિ જેને બુક કરી છે એને ભરોસો દેવો અને એને ભરોસામાં ખરું ઉતરવું અને સારી ઘોડી પાટા ન મારતી હોય, ટાઈમે ભોગી જવું, આ તે બધું બહુ જાજા વસ્તુ હોય છે કે એ આપણી પર ટ્રસ્ટ કરી શકે. ઘર જેવો સંબંધ રાખીને. હા, ઘર જેવો કે ભાઈ પહેલી વાર જિંદગી મને ફુલેકામાં એવું છે વરઘોડામાં વિશાલભાઈ કે જિંદગીમાં એકવાર જ પૌણવાનું હોય છે. બરાબર છે. એમાં તમે હવે ઘોડી જે વરાજાને બેહવાનું હોય એ ઘોડી સારી ન દો એટલે આજીવન એને ફળ રહી જતી હોય છે. સારી ઘોડી હોય તો આજીવન એને વિડીયોગ્રાફી આ તે બધી રીતે પાટા નો મારતી આ તે બધું હોય. સારી ઘોડી હોય તો આજીવન, અને એ બીજા
અને બીજાને એને આખા ગ્રુપ 300-500 માં જોતા હોય એને બીજાને લઈને આવે, હા બરાબર છે. ને એકાદો પાટો માર્યું ટાઈમે નો પગ્યા ને પૈસા આટું રકજક ને ઓલું આતે થતું હોય, ખરાબ થાય. વરો ખરાબ થાય એવું કરો 5 રૂપિયા લાલચ માટે 2000 5000 વધારે આપી દે ને તમે એમ કે ઘોડી મને આપો આ, અને આપણે બુક કરેલું તો ક્યારે આ રીતના કરતા નથી, બરાબર. શોખ નો ધંધો કરવો છે, પૈસા આટો આપણે કરતા નથી. પૈસા આટો કદાચ કરતા હોય ને તો એ માણસો કરતા હોય કે 5 રૂપિયા ને ખવડાવવાનો ફાફા હોય ને એ 5 રૂપિયા વધારે દે ઓછા દે તો લઈ જતા હોય. એ આપણું કામ નથી. આપણે શોખના ઘોડા અહીંયા સુરતમાં રાખવી છે, શોખ છે એટલે રાખવી છે. બાકી સુરતમાં કોઈ ઘોડા પોસાય એમ નથી કે આના હું કે ફુલેકાના ઉપરથી આ નિર્ભર ચાલે, બરાબર છે. હા. એટલે એ આ તો અમે શોખ છે ને હારોહાર એનું કમાણી નીકળે એ રીતના આપણે અરે વિશાલભાઈ મેન વસ્તુ શોખ છે. શોખ છે એટલે જ રહી છે. બાકી અહીંયા બધી વસ્તુ વેસાતી લાવવાની ને વેસાતી લાવીને તમને ખબર છે એનો ખર્ચો એ રીતનો છે, બરાબર છે. એટલે એ ફુલેકાના હિસાબે ઘોડાનું ગુજરાન હાલે કે હાલો એનું ગુજરાન હાલી જાય કે અમારું ગુજરાન હાલે ઘોડા માટે એ વાતમાં માલ નથી, બરાબર. અરે શોખ છે એનું ને એનું હાલે બસ, બીજું કઈ નથી. ને આપણે એક ગાય રાખવી છે, એ આપણે છોકરા આપણે ખુદ ચોખ્ખું દૂધ ખાઈએ કે શોખ પૂરો થાય, બરાબર. બીજું કઈ છે નહીં. અને તમને જે આ બોલ્યા એ ઉપર એવું નહીં કે બોલીને જ અમે કરવી. તમને વ્લોગ જોતા રહેજો, એમાં તમે ઘોડીને જોજો, એના રૂપ બૂપ જોજો, પછી તમે તારે ઓર્ડર કરવાનું. ઘોડી એકવાર જોઈ લેજો, કેમ કે વ્લોગ આવશે એટલે અમારે દરરોજની બધી ઘોડીઓના વ્લોગ આવ્યા રાખશે એક પછી એક. હા વિશાલભાઈ, બીજું એક તમને એડ કરવાનું ભૂલી ગયો કે મેન વસ્તુ આપણે ઘોડીને ઝાડ નથી કરાવતા, નથી ડિસ્કો કરાવતા, બરાબર છે. ઘોડીને એક ખોટી પણ મારવાની આવતી નથી. અમને ઘણા અહીંયા કહે કે ભાઈ તમે ઝાડ કરાવજો, કે ભાઈ ઝાડ બાળ નહીં થાય. ઘોડી ઉપર વરાજો બેસી જાય અને ઉતરી જાય બસ. ઈ જ કેમ કે ઘોડીને આપણે હેરાન નહીં કરવી, એટલે એ આપણે હેરાન નહીં કરે, વરાજાને હેરાન નહીં કરે. આગળ પાછળ કોઈ માણસો પાછળ બેહી રહ્યા છોકરા હોય એને હેરાન નહીં કરે, બરાબર છે. આ ડિસ્કા ને ઝાડ કરાવવાથી ઘોડીનો ક્યારેક મગજ ને સ્ટ્રોંગ થઈ જતો હોય, ક્યારેક પાટો માર લેતી હોય છે, પાડી દેતી હોય છે, ઘણા કિસ્સા બન્યા છે, બરાબર છે. એટલે આપણે મને ઘણા કહે છે કે ભાઈ તમે કેમ ડિસ્કો નથી કરવાનો, ઝાડ નથી કરતા. આ દેવમુનિ જનાવર છે વિશાલભાઈ, આને ડિસ્કો ન કરાવાય. આને જે હકાવાય એક બે કુદાવો તમે અહવાર હોય તો કુદાવી શકો, બરાબર છે. નવો વરાજો હોય ને એ કુદાવા જાય તો પડી જાય, લહેરી જાય તો આખી જિંદગીમાં પહેલી વાર આ રીતનો પ્રસંગ આવતો હોય, બરાબર, વરો બગડતો હોય. એટલે આપણે આ કોઈ વસ્તુ કરતા નથી. 5 રૂપિયા ઓછા દે ઈ પોહા હે, બરાબર છે. બાકી કોઈને કુદાવા કે ડિસ્કો કે અમે કોઈ વસ્તુ કરાવતા નથી, કેમ કે આ દેવમુનિ જનાવર છે. અને કુદાવામાં ડિસ્કો કરાવવામાં એને મારવી પડતી હોય છે. ખોટી લઈને જ બધા એને મારે ત્યારે એટલે એને પીડા થતી હોય છે, બરાબર છે. અને એ પીડા તમને પોતાને થતી હોય તો એ આપણે આશીર્વાદ ન દે, એ પીડા જ દે. લોંગ ટાઈમે તમારે નુકસાની જ રહી. દેવમુનિ જનાવર છે એટલે ગાય અને ઘોડી આ બે વસ્તુને દુખી કરવામાં આપણે ખુદ દુખી થાવી. જો એ દુખી થાય ને એટલે આપણે દુખી થાવી આ 100% છે, બરાબર. એટલે આપણે કોઈ કુદાવતા ડિસ્કો કરાવતા નથી. ઓનલી ફોર સાદી વરાજો બેસી જાય અને વરાજો પછી એનું જ્યાં મંડપ આવી જાય ત્યાં ઉતરી જાય, બસ એ જ કાર્યકર, બીજું કોઈ વસ્તુ નહીં. કાંઈ નહીં. તો મિત્રો આપણે આગળ વ્લોગ જોઈ રાખજો અને આ રીતના જ આપણે કામગીરી છે, જોતા જજો વિડીયો. મને સપોર્ટ કરજો, આપણે નવી ચેનલ છે જોજો તમે.